જામનગર બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન 20મી ડિસેમ્બરે થવાનું છે। આ બાર એસોસિએશનની ચૂંટણીમાં મુખ્ય હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે એડવોકેટ ભરતભાઈ સુવા, સેક્રેટરી તરીકે એડવોકેટ મનોજભાઈ ઝવેરી અને ખજાનચી તરીકે એડવોકેટ રુચિરભાઈ રાવલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। આ સિવાયના હોદ્દેદારો માટે 20મી ડિસેમ્બરે બેલેટ પેપરના માધ્યમથી ચૂંટણી થવાની છે, જેના ભાગરૂપે આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ બાર એસોસિએશનની ચૂંટણી અંગેનો અહેવાલ તૈયાર કરવા માટે લાલ બંગલા ખાતેની કોર્ટના પટાંગણમાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોની મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં જાણવા મળ્યું કે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પત્ર ભર્યું છે। આ માટે બંને વચ્ચે ફાઇટ થવાની છે। જોઈન્ટ સેક્રેટરી તરીકે એડવોકેટ પરેશભાઈ ગણાત્રા અને એડવોકેટ દીપકભાઈ ગચ્છર ચૂંટણીના મેદાનમાં છે। લાઇબ્રેરિયન સેક્રેટરી તરીકે એડવોકેટ જયદેવસિંહ જાડેજા અને એડવોકેટ વિમલભાઈ કોટેચા વચ્ચે મુકાબલો થવાનો છે। આ ઉપરાંત આ વર્ષે મહિલાના પ્રતિનિધિઓ તરીકે એક અનામત બેઠક ઊભી કરવામાં આવી છે, જેમાં 3 મહિલાઓ વચ્ચે હરીફાઈ જામી છે, જેમાં જાગૃતિબેન જોગડિયા, રાધાબેન રાવલિયા અને ચંદ્રિકાબેન આ ચૂંટણીના મેદાનમાં એકબીજાનો મુકાબલો કરી રહ્યા છે। આ ઉપરાંત કારોબારી સભ્યો વચ્ચે પણ સારી એવી ફાઇટ જામી છે। આ ચૂંટણીને કારણે કોર્ટનું પરિસર ગરમ બન્યું છે। દરેક ઉમેદવારો પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે। આજે બપોરે ઉપપ્રમુખ તરીકે ઉભેલા ભરતસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલાની જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતમાં બંને ઉમેદવારોએ જીતનો દાવો કર્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરની જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવ્યા છે અને ખાસ કરીને એક ચૂંટણી હોય છે, દર વર્ષે અહીંયા વકીલ એસોસિએશનની ચૂંટણી હોય છે અને એ ચૂંટણીનો પણ અત્યારે જંગ જામી ચૂક્યો છે। અને ખાસ કરીને વાત કરીએ તો પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા, ખજાનચી તરીકે રુચિરભાઈ રાવલ અને સેક્રેટરી તરીકે મનોજભાઈ ઝવેરી, આ બધા 3 જે મુખ્ય હોદ્દાઓ છે એ લોકો બિનહરીફ થઈ ગયા છે। અને હવે તારીખ 20મી ડિસેમ્બરે બીજા જે હોદ્દેદારો છે એની ચૂંટણી થવાની છે। અને ખાસ કરીને ઉપપ્રમુખ તરીકે વાત કરીએ તો ભરતસિંહ જાડેજા ઊભા છે અને જયેન્દ્રસિંહ ઝાલા, આ બંને વચ્ચે ફાઇટ થવાની છે। અને અહીંયા અત્યારે પ્રચાર પ્રસાર પણ ચાલુ છે। 1 to 1 લોકોને એક મેસેજ પણ દેવાનો પ્રયત્ન કર્યો છે એ લોકોએ, અને એક તંદુરસ્ત જે હરીફાઈ કહેવાય એ તંદુરસ્ત હરીફાઈ પણ અહીં જોવા મળે છે। અને એકબીજા આક્ષેપ પ્રત્યાક્ષેપની જગ્યાએ વિકાસની વાત લઈને નીકળ્યા છે આ લોકો। એટલે આપણી સાથે ભરતસિંહ જાડેજા આપણી સાથે જોડાયેલા છે, કારણ કે 2 ટર્મથી એ ઉપપ્રમુખ તરીકે ચૂંટાતા અને ત્રીજી વખત પણ એને આ ઉપપ્રમુખ તરીકે ઝંપલાવ્યું છે। તો આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે 2 વખત તો ઓલરેડી વિનર હતા ને ત્રીજી વખત તમે આ ઝંપલાવ્યું છે, તો તમે આગળનું જે વિઝન છે 2 વર્ષ દરમિયાન શું વર્ક કર્યું છે અને આવતા આગામી દિવસોમાં વકીલ મંડળ માટે શું કામ કરશો? 2 વર્ષ દરમિયાન વકીલ મંડળના જેટલા પ્રશ્નો હતા કે નવી કોર્ટ બને છે ત્યાં જવાનું, ત્યાં મુલાકાત લેવાનું ડિસ્ટ્રિક્ટ પીડીજી સાહેબારે, અને ત્યાંનો વિકાસ શું છે, કેટલું કામ પહોંચ્યું છે, વકીલ મંડળમાં ઇલેક્ટ્રિક લાઇબ્રેરીથી માંડીને બધું અદ્યતન સાધન સામગ્રી હોય એવી બધી વ્યવસ્થા 2 વર્ષ દરમિયાન અમે કરાવવામાં આવી છે। અને હવે આગળ પણ હવે નવું બિલ્ડિંગનું કામ ચાલુ છે, તો ત્યાં વિકાસ માટે અમે ચક્કર મારીએ છીએ અને વિકાસના નામ ઉપર જ અમે નીકળ્યા છીએ। ખાસ કરીને જયેન્દ્રસિંહ, આપ પણ આ ઉપપ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, શું વાત કરશો મતદારોને? તમે કઈ રીતે સમજાવશો કે તમે લોકો મતદારો તમને મત આપે, ખાસ કરીને વકીલ મંડળ? હું જામનગર વકીલ મંડળમાં છેલ્લા 19 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, સિનિયર વકીલ છું અને 2008-9માં જોઈન્ટ સેક્રેટરી તરીકે અને 2015માં સેક્રેટરી તરીકે અને 2019-20 ને 21 જ્યાં કોરોના સમય હતો અને કોર્ટ બિલ્ડિંગનો મોટો પ્રશ્ન હતો કે જામનગરની બારોબાર લઈ જાવી, સિટીમાં રાખવી, તે લડાઈ અને કોરોનાની જેટલી લડાઈઓ હતી વકીલ મંડળના પ્રશ્નો હલ કર્યા છે। વકીલ મંડળની તમામ જરૂરિયાતો કોરોનામાં હોદ્દેદારો જે અમે એ સમયની ટીમ હતી, ભરતભાઈ સુવા, મનોજભાઈ ઝવેરી સાથે અમે ઘરે જઈ વકીલોના અને જ્યાં જરૂર પણ અહીંયા જઈને કર્યા છે। કોર્ટ બિલ્ડિંગ જામનગર સિટીમાં રહે એ માટેના પ્રયત્નો અમારા સક્સેસ 2019-20 ને 21માં થયેલા છે। આવનાર દિવસોમાં જો અમે ચૂંટાશું ને તો આવનાર દિવસોમાં કોર્ટ બિલ્ડિંગમાં વકીલોની સારામાં સારી વ્યવસ્થા થાય, જેથી આવનાર પેઢી કે અમારી આ ઓલી કોર્ટમાં અમારી પેઢીનું પૂરું થઈ જશે, અહીંયા જેટલા પ્રેક્ટિસ કરતા હશે, પણ આવનાર પેઢીને સારી વ્યવસ્થા મળે અને એને વકીલ તરીકેની જે વ્યવસ્થા મળવી જોઈએ એ તમામ વ્યવસ્થા મળે અને સુવિધા સજ્જ મળે નવું બિલ્ડિંગ, એવી અમારી પ્રયત્ન રહેશે। ખાસ કરીને ભરતસિંહ, તમે ધારો કે વાત કરીએ ધારો કે તમે ગત ટાઈમમાં હતા અને ખાસ કરીને ભરતભાઈ સુવાના તમે ટેકેદાર હતા, રુચિરભાઈ હતા તમારી ભેગા, મનોજભાઈ હતા, આ બધા લોકો બિનહરીફ થઈ ગયા, તમારી કેમ બાદબાકી થઈને બિનહરીફમાં તમે ન જોડાઈ ગયા? એ તો બધા આઝાદ દેશના આઝાદ નાગરિક છે, ચૂંટણી લડવી હોય તો ના થોડી પાડી શકે એકદમ ચૂંટણી ના લડતા એમ નહીં। પણ તમારી ફેવરની વાત કરીએ તો અત્યારે તમારી અનફેવર ચાલે છે માર્કેટમાં? ના એવું કાંઈ નથી, બધાનો વેમ છે। હવે કઈ ટાઈપનો વેમ લોકો તમને કહી દો, આજે જે પ્રમુખ છે ભરતભાઈ સુવા એ તમારા ટેકાથી ખસી ગયા છે?
એ તો એનો પ્રશ્ન છે ને એને પૂછો ને તમે, એને ખ્યાલ હોય વધારે ટેકામાં છે કે નથી. તમે કહો છો છે, અરે એને પૂછો, એને ખબર હોય જયેન્દ્રભાઈ ટેકામાં. તમે ધારો કે તમારું વાતાવરણ છે અત્યારે, તો તમારો પ્રચાર એ નથી કરતા? એ તો ભાઈ બધા પોતપોતાનો પ્રચાર કરતા જ હોય. અહીંયા એવું બધું ના હોય ધારાસભ્યની કે સાંસદની ચૂંટણી જેવું. અહીંયા બધા પોતપોતાની રીતે પોતપોતાનો પ્રચાર કરતા જ હોય છે અને રોજબરોજ મળતા હોય છે બધા. સાહેબ, તમે ધારો કે આ ચૂંટણીમાં જીતી જાય એવું લાગે છે તમને? કારણ કે ભરતસિંહ છે, એ પણ સિનિયર છે. હું ભરતસિંહ કરતા ડબલ પ્રેક્ટિસ કરેલી. અત્યારે કરણમાં ધારો કે 2 વખતે ચૂંટાયેલા આવતા હતા. હાજી, પણ મેં જે 19, 20, 21માં કાર્ય કર્યું છે, અને સૌથી મહત્વનું કે જેટલી વખત હું આ જામનગર 12માં ચૂંટણી લડ્યો છું, ત્યારે વકીલ મંડળના આશીર્વાદ મારી સાથે રહ્યા છે. એકેય વખત મને આશીર્વાદ આપ્યા વગર જવા નથી દીધો. તો આ વખતે મને એવું છે કે વકીલ મંડળના આશીર્વાદ મારી સાથે રહેશે. અને સૌથી મહત્વનું કે વકીલ મંડળના હોદ્દેદાર ન હોવા છતાં પણ હું કોઈ પણ કાર્યમાં મદદરૂપ થતો હોઉં એવા સંજોગ હોય, એટલે મને એવું લાગે છે કે મને આશીર્વાદ આપશે જ આ વકીલ મંડળ જામનગર. આપ વાત કરો જીતવાની, તો અંદાજે કેટલા મતથી આપ જીતશો એવું લાગે છે? કારણ કે 1200 જેવી ક્વોન્ટિટી છે. 1200 જેવી ક્વોન્ટિટી છે, પણ એ હું અત્યારે ન કહી શકું. પણ આશીર્વાદ મારી સાથે છે વકીલ મંડળના, એવું મને છેલ્લા 4, 5, 6 દિવસથી જે પ્રચાર પ્રસાર ચાલે છે, ખાસ કરીને વકીલ મંડળ તરફથી તમને આવકાર મળે છે? વકીલ મંડળ તરફથી ખૂબ આવકાર છે. અને મને જે 2019ની ચૂંટણીમાં જે રીતે આશીર્વાદ મળ્યો હતો, એના કરતાં પણ સારો આશીર્વાદ મળે એવું મને દેખાય છે. ખાસ કરીને મહિલા અનામતની વાત કરીએ તો જે આપણી સાથે જાગૃતિબેન જોડાયેલા છે, ખાસ કરીને એક સ્પેશિયલ આ વખતે એક અનામત મહિલા એક રાખ્યા છે, અને એના પ્રતિનિધિ તરીકે વર્કઆઉટ કરશે. તો આપણી સાથે બેન જોડાયેલા છે, એમાં 3 મહિલાઓ ખાસ કરીને ચૂંટણીમાં ઊભા છે. તો આપણે જાગૃતિબેનને પૂછશું, બેન તમે પણ આ વિનર આ ચૂંટણીમાં ઊભા છો, 3 મહિલાઓ છે તમારી પાસે, તો ત્રિપાંખ્યો જંગ છે. ત્રિપાંખ્યો જંગ છે. અને આ અગાઉ પણ જે હું છેલ્લા 14 વર્ષથી જામનગર બાર એસોસિએશનમાં પ્રેક્ટિસ કરું છું અને બાર એસોસિએશન સાથે જોડાયેલી છું. આ અગાઉ પણ મેં જોઈન્ટ સેક્રેટરી તરીકે 2 વખત ત્રિપાંખ્યા જંગમાં વિજય મેળવેલી હતી. એટલે મને મારા બાર એસોસિએશન ઉપર પ્રાઉડ છે કે આ વખતે પણ મને લોટ્સ ઓફ મત આપશે અને હું જંગી બહુમતીથી જીતીશ એવી મારી આશા છે. અને જો હું જીતી જઈશ તો હરેક મહિલાઓને જે કંઈ પ્રશ્ન હશે, મહિલાઓના તો ઠીક છે, પણ દરેક જે બાર એસોસિએશનના પ્રશ્નો હશે એ દરેક પ્રશ્નો ખંભો મિલાવી અને બધા મારા સાથી મિત્રો સાથે સારું એવું કામ કરીશ એવી મને સ્ટ્રોંગલી ફિલિંગ. ખાસ કરીને ભરતસિંહ, તમે ધારો કે આ જે લોકો અત્યારે તમે ઊભા છો, ખાસ કરીને મતદારોને તમે શું મેસેજ દેશો તમને મત આપે? મતદારો 2 વર્ષથી મને મત આપતા આવે છે. એનું કામ કર્યું હશે ત્યારે જ મને મત આપ્યા હશે. અને હંમેશા સવાર સાંજ અને મંડળની સેવામાં મેં જોયા વગર એમની સેવા કરી છે. એટલે ગયા વર્ષે હું બિનેરીફ હતો, એની પહેલાં હું ચૂંટાઈને આવ્યો હતો, અને હજી પણ હું આગળ વકીલોના કાર્ય કરતો જ રહીશ. જ્યારે મને ફોન આવશે, મારું કામ હશે, ત્યારે હું ખડે પગે ઊભો જ રહીશ. એ બધાને વિશ્વાસ છે, એટલા માટે જ હું 3જી વાર હરીફાઈમાં જોડાણો છું. ખાસ કરીને જયેન્દ્રસિંહ, તમે પણ શું મેસેજ આપશો? મતદારો તમને મત આપે, ખાસ કરીને વકીલ મંડળ. અમારું વકીલ મંડળમાં એક એવું છે કે અમારું આ મંડળ છે એ એક જગ્યાએ ભેરું થાય. એટલે અમારું આ એક માતૃ સંસ્થા છે, અને અહીંયા બધા વકીલ એકસાથે ભેરા થઈ અને કરતા હોય. એટલે આખા વર્ષનો વ્યવહાર, આખા વર્ષનું કામ એ જોવે છે. તો મારો વ્યવહાર અને મારો કામ મુજબ મને એ આશીર્વાદ આપશે, એટલે મને ખાસ કરીને સાહેબ 2019માં તમારી વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત પણ મૂકી છે, ખાસ કરીને કારોબારી સમિતિ મૂકી હતી. તો તમને આ વખતે કેવી રીતે આશા રાખો કે 2024માં આ વાત કેમ બને? 2019માં કારોબારીએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી, પણ એ કારોબારીના જે કામ હતા એ કામ એને બળજબરીથી કરવા હતા. એટલે અમે પછી કારોબારીને અવિશ્વાસની દરખાસ્ત કરીને કારોબારીને અમે બરખાસ્ત કરવી પડી હતી. અને સાહેબ નિયમમાં નહોતું, એ વાત નિયમમાં હતું છતાંય કર્યું, અને બાર કાઉન્સિલને જાણ કરી અને એ કારોબારીને જે ફીનું ધોરણ હતું 100 રૂપિયા કે 150 રૂપિયા લેવાની વાત હતી, એટલે તમારી આ વાત લોકો નહોતી ગમી. ફીના ધોરણમાં જ 100 રૂપિયા વર્ષોથી ચાલી આવતા હતા, અને મંડળમાં જે પૈસા ભેરા થાય અને વકીલોના વિકાસ માટે કાર્ય થાય એના માટે 50 રૂપિયાનો જે ફીનો વધારો કર્યો એ જનરલ બોર્ડની મિટિંગમાં કર્યો હતો, એનો વિરોધ કરતા હતા. એના માટેની જે અવિશ્વાસની દરખાસ્ત હતી એટલે જ કારોબારીને દરખાસ્ત કરવી પડી. ખાસ કરીને એ વસ્તુ 2019નો પ્રશ્ન જે છે એને હિસાબે પણ આ વખતે ધારો કે એ મતદારો મોઢું ફેરવી નાખશે. તો 2019નો પ્રશ્નનો કોઈ અત્યારે મતદારોમાં ઇસ્યુ નથી, એ વાતને યાદ પણ નથી. અને એ વાત હતી એના માટે જ આ ભંડોળ અત્યારે જે છે વકીલ મંડળમાં, એ ભંડોળ એટલું ભેરું થયું છે, એટલે બધા સાથે સહમત છે. એ પછી 2019 પછી 150 વાળી ફી અત્યારે 250 સુધી પહોંચી ગઈ છે. એટલે એ બાબતની કોઈ
વિરોધ હોય એવું મને દેખાઈ આવતું નથી. આ રીતે તમે જોયું કે જે પ્રમાણે એ લોકો નિખાલસથી જે પત્રકારને એક પ્રશ્ન જે ઊભા છે અને ખાસ કરીને અમે લોકો સર્વે કરીને આવ્યા હોય અને એ પ્રશ્ન જે હતા બાર એસોસિએશનના એ પ્રશ્ન આપણે અહીં ઉઠાવ્યા છે અને ખાસ કરીને બંને લોકો અહીંયા આ ચૂંટણી માટે મક્કમ છે અને લડી લેવાની મૂડમાં છે અને બંને લોકો જીતના દાવા કરી રહ્યા છે. 20મી રાત્રિએ લગભગ 11 વાગ્યા સુધીમાં આ રિઝલ્ટ પણ આપણને પ્રાપ્ત થઈ જશે અને ખાસ કરીને જોઈન્ટ સેક્રેટરી તરીકે વાત કરીએ તો પરેશભાઈ ગણત્રા ઊભા છે, દીપકભાઈ એની સામે દીપકભાઈ ગચ્છર ઊભા છે અને ખાસ કરીને જયદીપસિંહ જાડેજા ઊભા છે, વિમલભાઈ કોટેચા ઊભા છે અને મહિલા જે છે 3 ઊભા છે. આ રીતે ને એ સિવાય કારોબારીના ઘણા સભ્યો ઊભા છે. એટલે અહીંયા એક રોમાંચક વાતાવરણ પણ બન્યું છે. એક વિધાનસભાની ચૂંટણી હોય એવો એક માહોલ પણ અહીં જામ્યો છે અને લગભગ લોકો અંદરો અંદરની જે ફેવરની વાત કરે છે એ પ્રમાણે મત આપવાની વિનંતી કરે છે, પણ એક તંદુરસ્ત હરીફાઈ છે એ નક્કી છે.